હલો મિત્રો, કેમ છો? હું છું હકુબા કાઠી સુરતથી. આજે એક નવો વિડીયો સાંભળવામાં આવ્યો કે અમરેલી જિલ્લાની અંદરમાં પાટીદારની બેન દીકરીને રાતે સરઘસ કાઢવામાં આવ્યું. એટલે હું તો પહેલેથી જ બેનું દીકરીઓની ક્યાંય વચ્ચે વાત આવે તો 18 આલમની આ દીકરી છે. આ એક દીકરી ભારતીય છે. એટલે એના માટે એણે કોઈ વસ્તુનો એવો ગુનો કર્યો હોય તો એવી રીતે કોઈ બી બેન દીકરીની ઇજ્જત ઉપર તમે એવી રીતે કિસણ ન નખાય. અને આવી રીતે ખોટું તમે એનો વરઘોડો કાઢ્યો. વરઘોડો કોને કહેવામાં આવે તમને બધાને ખબર પડે છે. તો મારું એ જ કહેવાનું છે કે ચાહે પટેલની દીકરી હોય, ભરવાડની હોય, આયરની હોય, મેયરની હોય, કોઈ બી બેન દીકરી તો બેન દીકરી હોય છે. અને આજે લુખાવો બેનું દીકરીઓની ઇજ્જત ઉપર હાથ નાખનારા છે એને તમે કાંઈ કહેતા નથી, એના વરઘોડા કાઢતા નથી, એના સરઘસો તમે કાઢતા નથી. અને બેનું દીકરીઓની ઇજ્જત ઉપર હાથ નાખતા પહેલાં તો વિચાર કરજો. તમે સરઘસો કાઢો છો, વરઘોડા કાઢો છો, કાંઈક શરમ આવી જોઈએ તમને. હું કે પટેલની દીકરી હોય કે કોઈ ભીની દીકરી હોય, દીકરી, બેન, દીકરી, માતાઓ, વડીલો બધા એક ખરખા જ હોય. અને આ પટેલની દીકરી કદાચ વિરોધ કરતી હે ને તો હું એના બારામાં બોલેશ. હું મારો ભાઈ વિરોધ કરતો હોય ખોટો કોઈ વસ્તુનો તો એના બારામાં બોલેશ. મારું એ જ કામ છે. અને હું ખાલી બોલતો નથી, હું કરી બતાવું છું. એટલે આ બેન દીકરીને તમે સરઘસ કાઢ્યું શા માટે? એ કોઈ આતંકવાદી હતી? આતંકવાદીઓ તો ધડબડાટી બોલાવી દે છે. અને તમે બધાય શુભ બેઠી રહ્યા છો. અને બીજું એ કે પાટીદાર સમાજને હું કોઈ સપોર્ટ નથી કરતો. એક બેન દીકરીની વાત છે. આજે જો મારો વિરોધ એ માટે છે કે બેન દીકરીને કોઈથી હાથ લગાવાય નહીં. એણે ગુનો ગમે એવો કર્યો હોય તો હાથ ન લગાવાય. આજે અનેક જગ્યાએ બળાત્કારો થાય છે, એના તો તમે ક્યાંય સરઘસ કાઢતા અમે જોતા નથી. ગુંડાગર્દી એટલી કરે છે એને ક્યાંય સરઘસ કાઢતા જોતા નથી. આખા ભારતની માવું બહેનોને તમે આમ તેમ સરઘસો કાઢો છો. અને આ દીકરી અમરેલીની પટેલની પાટીદારની દીકરી છે. અને એના માટે તો હું બોલીશ. શું કામે કે એક ભારતની દીકરી કહેવાય, આ પાટીદારની દીકરી ન કહેવાય, 18 આલમની દીકરી કહેવાય. ભારતમાં કોઈ પણ એના સામે બોલી શકે. અને જેણે આવો આરોપ લગાવ્યો છે એ આરોપ તમે પાછો ખેંચી લો ને. એનો મુદ્દા માલ જે હોય, મુદ્દાની વાતો જે હોય તે એ અમારે નથી જોવાનું. તમે તમારું જે કરતા હોય ને એ જ કરો. શું કે હું ખાલી વિડીયા ઉતારવાને કાંઈ ફેમસ થવા નથી માંગતો. વિડીયા ઉતારવા હોય તો ઉતરે, ન ઉતરે તો કાંઈ નહીં. જ્યાં સત્ય હશે ત્યાં હું બોલું છું. અત્યાર લગી મારી વાત જે હતી એ વિડીયામાં તમે જોવો જ છો કે હું કોના માટે અત્યારે વિડીયો બનાવું છું. અને મારા આગળના વિડીયામાં તમે જોવો છો. મારે મુદ્દાનું જે વાત હોય સત્ય ઉપર હાલવાવાળો માણસ છું. તો આ દીકરીની ઉપર ખોટો કલંક લગાવવામાં આવ્યો અને એની ઉપર ખોટું આરોપ લગાવવામાં આવ્યો છે. તો 18 આલમને હું કહું છું કે આ દીકરીની માટે ન્યાય કરવો. બધાય માતાઓ, બહેનો, વડીલો, હેતુ, મિત્રો, સ્નેહીઓ બધાય સાથ આપો. અને આ દીકરીની માટે સાથ સહકારમાં બધાય ભેગા રહ્યો. શું કામે કે એક ભારતની દીકરી છે, પટેલની દીકરી તમે ગણતા નહીં. પટેલની દીકરી છે, એક ભારતીય છે. એટલે ખાલી પટેલની દીકરી નથી, 18 આલમની બેન કહેવાય છે. એટલે આના માટે ગમે તેવો કોનો કર્યો હોય એનો કોઈ વિડીયો કે આ વસ્તુ બનાવો. અને તમે તમારા રાજકારણમાં છુપાવવા હાટુથી આ દીકરીને તમે કેદ કરી છે. એટલે કેદ કરવાનું રહેવા દો અને સારું કામ કરો. શું કામે કે તમારે રાજકારણમાં નથી ખેલવાનું. બેન દીકરીની હાથ લગાવનારાઓને સાવધાન કરી દઉં છું. શું કામે કે કોઈ બેન દીકરી ખરાબ કરતી હોય ને તો એને હોત કહી દઉં તું નકામી છો. પણ આ દીકરીનો ગુનો શું છે મુદ્દો બતાવજો, સબૂત બતાવજો કે આ ગુનો છે. શું કામે તમારી હાસી સત્ય છુપાવવા હાટુથી આ દીકરીને તમે ગુનેગાર ઠેરાવી છે. એટલે તમારા મુઠ્ઠીમાં રાજકારણ હોય તો અમારી મુઠ્ઠીમાં સત્ય છે. સત્ય જ્યાં હોય ત્યાં હું બોલેશ.
એટલે 18 આલમ નહીં પણ આખા બધા ભારતની અંદરમાં ગુજરાતની અંદરમાં જેટલા લોકો રહેશે એ આ બેન દીકરીને સત્યના માર્ગે ચાલે છે એને તમે હાસુ નીતિ જોઈ લો, ધર્મ જોઈ લો. અને બીજું એ કે ખોડિયાર માના મંદિરની અંદરમાં બનાવ બનેલો હતો અને એ ખોડિયાર માના મંદિરની અંદરમાં બેનું દીકરીઓને કદાચ ચોરી કરી હશે કે ગમે એવું કર્યું હશે તો એને કોઈએ પકડ્યા નહીં હજી. ન્યાન્યા મુદ્દો દબાવી દીધો અને આ અમુક જે નપાવટના પેટના જે કરવાનું છે એ તો કરતા નથી. બેનું દીકરીની ઇજ્જત ઉપર હાથ ના ખડાવનાર ને કોભાડના પેટનાઓ તમારું હેસિયતમાં રહ્યો. બેની દીકરીઓ આટું હકુભા મરવું પડે ને તો મળી જાય, પણ કોઈ બેન દીકરી ખોટું કરતી હોય તો એને હું કહી દઈશ, કદાચ મારો ભાઈ કરતો હોય તો એને કહી દઈશ. આ મુદ્દો એક હાથ પકડી અને સરઘસ તમે વરઘોડો કાઢો. વરઘોડો જો છે ને એક દીકરી ભલા માણસ, એક દીકરીની માટે એના બાપની વેદના શું હોય, એના ભાઈની વેદના શું હોય, એની માની વેદના શું હોય, એના મામાની વેદના શું હોય. આજે એના પરિવાર ઉપર આપ તૂટી પડ્યો છે કે અમારી દીકરી આવું કોઈ વસ્તુ કર્યું નથી, પોલીસે સરઘસ કાઢ્યું તો સરઘસ કાઢવાનું રહેવા દો અને જે કરતા હોય ને એ કરો. જે મોટા મોટા ગુંડાઓ છે એને તમે કેદ કરો, એને તમે ફાંસીએ ચડાવો. બેનું દીકરીની ઇજ્જત લૂંટે છે એને તમે ફાંસીએ ચડાવો. હું તો સચ્ચો હોય ત્યાં બોલેશ અને આમાં કોઈ વસ્તુ કાંઈ કરવાની નહીં. બેનું દીકરીઓને જે ઇજ્જતથી વાત કરતા હોય ને ઇજ્જતથી જ કરવાની. કોઈ જગ્યાએ હું 18 આલમને ભેગું રાખીને કોઈ જાતિવાદ નથી. 18 આલમને ભેગું રાખી અને હું કામ કરવા માંગુ છું અને હું કોઈના બાપથી ડરતો નથી. આવો તો વેલકમ, જાવ તો ભીડકમ. હું બધાને સહાય કરવા માંગુ છું અને હું કાંઈ ખાલી બોલતો નથી. બોલું એ કરી બતાવું છું, નથી બોલતો એ દુગનું કરી બતાવું. અહીંયા તો છે ને મોતની ડર લાગતી હોય ને એ કોઈ દી બોલે નહીં. અને વીડિયામાં કોઈ ફેમસ ને આન તેન એવું કાંઈ અમને આવડતું નથી. આ તો દીકરીની વાત હતી એટલે વાત છે. હજી મારો આગળનો વિડીયો એક અલગથી બીજો બનશે. શું કામે વીડિયામાં કોઈ સામે આવવાની તાકાત રાખતા હોય તો કહી દેજો, પણ આ આંખની માલપા જોઈ લેજો. આ શું જેવું મને આવી ગયું છે. એક દીકરીની ઇજ્જત તમે ઉછેડો છો એલા સરઘસ કાઢો છો. પછી જાય કાઠીની દીકરી હોય, પટેલની દીકરી હોય, કોઈની બી દીકરી હોય, દીકરી તો દીકરી હોય છે ને બાપને વાલી દીકરીને, દીકરીને વાલો બાપ દીકરીના સમસાણે જુદા હોય. ભલા માણસ એ દીકરી તો દીકરી હોય છે. ભલે મારે એક દીકરો જ છે પણ દીકરી તો દીકરી હોય છે. દીકરી એક ઘરનો દીવો હોય છે ભલામણા. અને જ્યારે બાપ રોતો હોય ને ત્યારે રૂડો બહુ લાગે. એ બાપને રૂડો ક્યારે લાગે? મળદ બાપ રોતો હોય ત્યારે રૂડો ક્યારે લાગે? એની દીકરી એને 4 ફેરા ફરી અને એના જ્યારે હારવેલમાં જાતી હોય અને ત્યારે માથે બાપ હાથ મૂકીને કે બેટા સુખી થાય છે ને એ બાપ રોવા મળે ને એ બાપ તેથી રૂડો બહુ લાગતો હોય. એટલે આ દીકરીની વાત છે. એટલે તમારું જે હોય તે. બાકી તમે આ દીકરીના જે ખોટા આરોપો લગાવ્યા છે ને એ બંધ કરી ગયો. જય ભારત, જય સંવિધાન, સત્યનો સાથ.